વધારે તો શું, પણ પ્રભુ પાસે પ્રાર્થના કરવી નહીં. પ્રભુ સર્વવ્યાપક છે, અંતર્યામી છે. તો આપણા મનની વાત શું નથી જાણતા? આપણા દુઃખો શું નથી જાણતા, નથી સમજતા? હવે હું એમ કહું, મારા વાલા આ દુખાવું નથી, ઠાકોરજી કે ડોબી એવા કર્મો કર્યા છે ને કે પથારીમાં પડવું પડે, પણ હું તો તને મારી ગોદમાં લઈને ખાલી આટલું કર્યું, એમાંય તું મને કહેશ? મને ખબર છે, પણ થોડું સહન કરી લે, શુદ્ધ થઈ જઈશ ને તો ત્યાં આવીશ ને ત્યારે તારે કાંઈ ચિંતા રહેશે નહીં. પ્રભુ બધું જ જાણે છે, બધું સમજે છે. તો આપણા દુઃખો પોતે જ દૂર કરશે, આપણે કહેવાની જરૂર નથી. એમ માનીને પણ પ્રભુ પાસે કોઈ પણ જાતની પ્રાર્થના કરવી નહીં. વળી એક કરુણાના નિધિએ આપણને ઉત્તમોત્તમ ફળ આપવાનો સંકલ્પ કર્યો હોય કે આને મારે શ્રેષ્ઠ ફળ આપવું છે, અને આપણે ઓલા 5 ગામવાળા છીએ, કોરી લેવાવાળા નથી. ઉત્તમોત્તમ ફળ આપવાનો સંકલ્પ કર્યો હોય અને દુઃખો દઈએ એ આપણી પરીક્ષા પણ કરતા હોય કે કોન કોન કિતને પાની મેં કિસકી હૈ પહેચાન. જો હોશિયાર વિદ્યાર્થી હોય ને એ જ સાયન્સમાં જાય, બાકી ઓલા કે ઇંગ્લિશ વિના આર્ટ્સમાં. આકાશ માટે એક છોકરી જોવા ગયા ને તો કે ગ્રેજ્યુએટ. મેં તો વાહ ભાઈ વાહ, મેં શું કર્યું છે? એ કે આર્ટ્સ. એટલે એને પપ્પા કે સાચું કહી દે ને ઇંગ્લિશ વિનાનું. ભલે એ વૈષ્ણવ નહોતા, ખાલી નામના જ હતા, એટલે આપણે કર્યું નહીં. ઠાકોરજીએ જ્યાં નક્કી કર્યું હતું ત્યાં જ કર્યું. તો આપણે સાયન્સમાં કોણ જાય? જેને 95% ઉપર માર્ક. તો આપણે બધા સાયન્સવાળા છીએ મારા વાલા. તો થોડી પરીક્ષા તો અઘરી હોય ને, પણ પાસ કરવાવાળો કોણ છે? જેણે પેપર કાઢ્યું એ જ પાસ કરવાનો છે. હવે એને જખ મારીને કરવું જ પડે, નહીં તો ખરાબ એનું લાગે, આપણું થોડું લાગે છે. તો અહીંયા શું કહે છે? પરીક્ષા કરે પણ પાસ તો એ જ કર્યો, પણ ચોરી ન કરાવે. એટલે ક્લાસમાં બેઠા હોય ને અઘરું હોય ને ચોરી કરાવે એટલે તરત તમારું નામ આવી જાય. પ્રભુ કે ચોરી નહીં કરાવ, તારું ચિત્ત ચોરી લીધું, બસ હવે બાકી બધું છોડી દે. પણ જ્યારે પેપર કરે ને બધાથી વધુ માર્ક આપણા હોય, પણ પરીક્ષા તો દેવી પડે હો. અને દુઃખો દઈને એ આપણી પરીક્ષા પણ કરતા હોય. એ વખતે ધીરજ ન રાખતા જીવ બુદ્ધિથી કાંઈ પ્રાર્થના કરીને ઘર, દ્રવ્ય જેવી તુચ્છ વસ્તુ માગી લઈએ તો પ્રભુ એ તો એવું તો આપી જ દેશે, પણ તેથી ઉત્તમમાં ઉત્તમ ફળ મળવાનો લાભ જતો રહેશે. 5 ગામવાળા અને એટલા જ ફળથી એ જીવ પોતાને કૃતાર્થ માને. આહા, હાસ બાપા, ઘરનું ઘર થઈ ગયું. એ બેન તને શું દેવાના હતા અને ઘર માગ્યું. ઓલો માગવાવાળો આવે તો આપણે વિચાર કરીએ કે આજે આપણા દીકરાનો જન્મદિવસ છે ને, આને 500 રૂપિયા દેવા છે. બેન 10 રૂપિયા આપજો, આજે ઓછા ન આપતા. હા થાલા, આપણે 10 રૂપિયાવાળા છીએ. અને એટલા જ ફીરથી એ જીવ પોતાને કૃતાર્થ માને છે. એમ માનીને સાધારણ ફળ પ્રભુ તરત આપશે અને મુખ્ય ભજનાનંદનું દાન નહીં કરે. માટે પ્રભુ પાસે પ્રાર્થના કદીએ કરવી નહીં, માગવું કદીએ નહીં. આપણા સ્વામી અંતર્યામી છે, સર્વ જાણે છે. એ વાતમાં સંદેહ હોય તો જ પ્રાર્થના. તમને પ્રભુ પર વિશ્વાસ ન હોય તો માગો, વિશ્વાસ છે તો માગવાની જરૂર નથી. એ સર્વ જાણે છે. એ વાતમાં સંદેહ હોય તો પ્રાર્થના થઈ શકે. એ વાત ચોક્કસ રીતે બુદ્ધિમાં દ્રઢ હોય કે પ્રભુ સર્વસમજ છે, તો કોઈ પણ દિવસે પ્રાર્થના કરવાની ઈચ્છા ન જ થાય. મા પ્રભુજી એમ આજ્ઞા કરે છે. આપણે પ્રભુ પાસે ક્યારેય મગાય નહીં. જે દાખલો આપ્યો તો એ કે 6 મહિનાનું છોકરું ઘોડી આમ રોતું હોય અને હિંચકો નાખતા નાખતા આપણે એની પાસે જાય ને એટલે આપણી સામે હસે, માને જોઈને રાજી થાય, અને આપણી આંખમાં પાણી આવે ને તો એનાય હોઠામ થઈ જાય. એને ખબર નથી હો કે મારી માને શું થયું છે, પણ માં રોતી હોય ને એટલે
હવે એની પાસે મગાઈ, જો ને તાર પપ્પા બન કેવું કરે છે. તો આપણા પ્રભુ તો બાળ સ્વરૂપ છે યાર, એની પાસે શું તમે એને જો. સવારે મંગળામાં બાળ સ્વરૂપ છે, પણ રાજભોગમાં કિશોર સ્વરૂપ છે અને અંતર્યામી છે. એને માગવાની કહેવાની જરૂર નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતા વ્રજે. બોલો વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનો પ્રચાર. સુખદેવજી જેવા વ્યાસજીએ પોતાના પુત્ર નિવૃત્તિ પ્રણયને પ્રવૃત્તિ પ્રયણ એને શું કામ દીધો એનું આપણને સમજાવે છે. હવે કે છે, હરે ગુણા ક્ષિપ્તમતી ભગવાન બાદરાયણી અધ્યગ્યાહનમાં વ્યાખ્યામ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. અર્થ, ભગવાનના ભક્તો જેમને પ્રિય છે એવા ભગવાન સુખદેવજીની મતિ ભગવાનના ગુણોમાં ખેંચાયેલી હોવાથી આ મહાન ભાગવત રૂપ આખ્યાનને ભણ્યા. સુબોધિનીજી, ભગવાનના ગુણોનું જો ક્રમબદ્ધ ગ્રંથ રૂપે નિરૂપણ કરવામાં ન આવ્યું હોત તો સુખદેવજીને પોતાની બુદ્ધિથી એને સ્મરણ કરવામાં કલ્પના કરવી પડત અને એમાં વધારે ક્લેશ થાત. કલ્પના કરવી પડે એમાં ક્લેશ થાત. પણ વ્યાસજીએ પોતે સમાધિ ભાષામાં જે લીલાના દર્શન ઠાકોરજીના કર્યા એને ક્રમબદ્ધ કરીને સુખદેવજીને ભણાવ્યા. પણ ઉપનિબ્ધ કરવાથી, ગ્રંથ રૂપમાં એનું નિરૂપણ કરવાથી, ગુણો સિદ્ધ થવાથી એનું સ્મરણ સુલભ થઈ ગયું. કોને? સુખદેવજીને. સુખદેવજીની બુદ્ધિ ભગવાનના ગુણોથી વશ થયેલી હતી. બરહા પીડમ નટવર વપુ અહો બકી બધા જાણે છે, એટલે એનું વિવરણ આપણે કરતા નથી. એટલે બીજા વિષયોમાં એમની બુદ્ધિ આકૃષ્ટ ન હતી અને એ તરફ એમની પ્રવૃત્તિ ન હતી. મૂળ શ્લોકમાં મતિપદ મૂક્યું છે. એનો અર્થ એ છે કે વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે જ્ઞાનરૂપ ફળ છે એને ભગવત ગુણોથી ગ્રહણ કરી લીધું. એટલે કે વિષયો સાથે ઇન્દ્રિયોના સંયોગથી જે જ્ઞાનરૂપ ફળ થાય તે થવા ન દીધું. એટલે અન્યત્ર વિષયો સાથે ઇન્દ્રિયોનો સંયોગ થવા છતાં પણ એમની બુદ્ધિ વિષયો તરફ વળી નહીં. અહીંયા જે એમને કોઈ રસ બીજામાં હતો નહીં, અન્ય વિષયમાં અન્ય ઇન્દ્રિયોનો એમનો વિનિયોગ નહોતો. એટલે જે એમણે સંહિતા ભણી એ શુદ્ધ રીતે એમને શીરાની જેમ ગળે ઉતરી ગઈ. બીજે ક્યાંય એની ઇન્દ્રિયો ગઈ નહીં. આપણે બધા કેવું છે, અત્યારે સાંભળીએ ત્યારે કર્ણ આપણા ભગવત લીલા સાંભળતા હોય, મુખ બોલતું હોય, પણ પછી આ જ ઇન્દ્રિયો બહાર જઈએ એટલે કર્ણ બીજાની વાત સાંભળશે, બોલશે લૌકિક વાણી. એટલે અંદર જે સ્થિર થવું જોઈએ એ નથી થતું. સુખદેવજીને એનાથી કાંઈ મતલબ જ નહોતો, એટલે એના હૃદયમાં બધી લીલા સ્થિર થઈ ગઈ. આ વાત સુખદેવજીને જીવ માનીને કહી. વસ્તુતઃ સુખદેવજી મહાદેવજીનો અવતાર છે. કર્મ પુરાણમાં કહ્યું છે, વ્યવ્યાપના છુક્કો જગને ભગવાન એવ શંકર અંશાસેના વિતારવ્યા સ્વયં પ્રાપ્ત પરમ પદમ. વેદવ્યાસજી મહાદેવ સ્વરૂપ સુખદેવજીનો વેદવ્યાસજીથી મહાદેવ સ્વરૂપ સુખદેવજીનો જન્મ થયો. તે શિવજી અંશ અને તેના અંશો વડે પૃથ્વી પર અવતરીને પોતાના પરમપદને પામ્યા છે એમ બતાવવા મૂળ શ્લોકમાં સુખદેવજી ભગવાન છે એમ કહ્યું છે. એટલે શ્રીમદ ભાગવતજીની રચના માટે વ્યાસરૂપ વિષ્ણુ થયા છે અને એના પ્રચાર માટે સુખદેવજી રૂપ મહાદેવજી થયા છે. તે બતાવવા માટે મૂળ શ્લોકમાં બાદરાયણી એમ કહ્યું છે. તેથી સુખદેવજી આ મોટા આખ્યાનને ભણ્યા. સુખદેવજી શંકર હતા, મહાદેવ હતા. હવે મહાદેવના આરાધ્ય દેવ કોણ? ઠાકોરજી. સમુદ્ર મંથન વખતે વિષ નીકળ્યું, ઠાકોરજીને ન પીવા દીધું.
પોતે પી ગયા. અંદર જવા દે મારા આરાધ્યને, મારા પ્રભુને શ્રમ પડે, અને બહાર કાઢું તો દુનિયામાં વિષ ભરાઈ જાય. ગળામાં રાખ્યું પ્રભુ માટે, એટલે તો નીલકંઠ કહેવાયા. પૂતના આવી ત્યાંય પોતે આવી ગયા હતા કે નહીં, મારા પ્રભુએ તો ક્યારેય હું છું ત્યાં સુધી આવું કરવાનું જ નહીં. તો અહીંયા શું કહે છે? વિષ્ણુ કોણ બન્યા? ઠાકોરજી. અને શંકર કોણ બન્યા? મહાદેવ સુખદેવજી. અને એ સુખદેવજી મોટા આખ્યાનને ભણ્યા. અહીં શંકા થાય કે પરીક્ષિતની સભામાં સુખદેવજીને આમંત્રણ નહોતું, તો પછી પોતાની મેળે જઈ એમણે ભાગવતનો પ્રચાર કેમ કર્યો? ત્યાં કહે છે નિત્યમ વિષ્ણુ જનપ્રિય, નિત્યમ વિષ્ણુ જના પ્રિયા યશ્યા. જેમને વિષ્ણુજનો ભક્તો હંમેશા પ્રિય છે એવા સુખદેવજી છે. એને બધાને વૈષ્ણવ બહુ વાલા. ઠાકોરજીને નારદજીએ કહ્યું, એ કે ભક્તોની પાછળ હું હાલો છે, આગળ હાલો ને, એ કે તને ખબર ન પડે. વાત લાંબી છે, પણ અહીંયા કે મારા ભક્તોના ચરણની રજ અડે નહીં, મારા ઉપર પડે ને, મારા અંદર 14 બ્રહ્માંડ છે પવિત્ર થઈ જાય. આ ઠાકોરજી. હવે વલ્લભ રામાનંદ પંડિતને ત્યાં ઓલાએ કીધું જલ્દી આ છાણ ઉપાડી લે, ગોબર, આ વૈષ્ણવ લઈ જશે, જા તારો ત્યાગ કર્યો. તો બધાને મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રેવાલા. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. જેમ કામ કામિનીને પ્રાપ્ત કરાવી દે, તેમ ભગવાનના ગુણો પોતાના પ્રતિષ્ઠાન માટે ભગવાનના ભક્તો મેળવી આપે છે. ભક્તો દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. માટે જે હંમેશા ભગવાનના ભક્તો છે અને બનાવટી માત્ર દેખાવના વૈષ્ણવો નથી. જો અહીંયા સ્પષ્ટ કહે છે, વંચકોથી ચેતીને ચાલુ. તિલક કરે ને, ધોતી બંડી પહેરે ને, આપણે પૂછીએ તમારા ઘરે સ્વરૂપ બિરાજે? આપણા ઘરે કોઈ નહીં હો. સમજી જવાનું, વંચકથી દૂર રહેવાનું. અને બનાવટી માત્ર દેખાવના વૈષ્ણવો નથી. તેવા વૈષ્ણવો સુખદેવજીને પ્રિય છે. જેની સાથે પ્રેમ હોય એનો સંગ કરવા માટે બીજા કોઈ કારણ નહીં. કોઈની હારે પ્રેમ થઈ જાય ને એનું કોઈ કારણ ન હોય. આપણને ઠાકોરજી સાથે પ્રેમ એટલે થયો છે મારા વાલા. ઠાકોરજીને આપણા તરફ થયો છે, પછી આપણને થયો છે, પહેલાં નથી થયો. બિછોડા પડ્યા ને, આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા. ઠાકોરજી આપણને ભૂલ્યા નથી, એટલે વલ્લભનાય મોકલા અને આપણું સ્વરૂપ યાદ દેવડાવ્યું. તેથી વૈષ્ણવો સુખદેવજીને પ્રિય હોવાથી સુખદેવજી પોતે જ વગેર બોલાવે પરીક્ષિતની સભામાં આવ્યા. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનાથ
ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધના નહીં આ કલી મેં ક્યા સોય નિવેરું સુર કાકડે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરી જય શ્રી કૃષ્ણ.